નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાઈને. કલિકાલાનલે દગ્ધાન જીવાન સ્ત્રાતું સમુદ્યતઃ રાજચંદ્ર સુધા સિંધુ નમસ્તસ્મૈ સ્મરામ્યહમ. હે પરમ કૃપાળુ દેવ, હે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી, હે પરમોપકારી પરમ પૂજ્ય બ્રહ્મચારીજી, શ્રીમદ રાજચંદ્ર પ્રભુ પ્રણીત વચનામૃતજી અંતર્ગત પત્રાંક 946ની સંકલના અનુસાર પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાવબોધના પુષ્પો આપની સવિનય આજ્ઞા લઈ આત્મહિતાર્થે સભક્તિ રજૂ કરીએ છીએ. બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી શાંતિભાઈ પટેલના શબ્દોમાં કહું તો પુષ્પ છઠ્ઠું મૈત્રી આદિ ચાર ભાવના અહિંસા ચક્રી જૈન શાસનનું અનોખું કૂચગીત છે. પુષ્પ સાતમું સતશાસ્ત્રનો ઉપકાર સતશ્રુત રૂપ સરસ્વતીની શબ્દ બ્રહ્મ શક્તિનો પરિચય કરાવે છે. પુષ્પ આઠમું પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર અજ્ઞાન અને મોહને સર્વથા વિદારનાર ઇન્દ્ર વજ્ર દ્રઢતા પ્રગટાવે છે. પછીથી જ તો મહાવીર દેવની વીરતા આત્મસાત થાય ને. તો ચાલો ગાઈએ પુષ્પ નવમું મહાવીર દેવ ભાગ 1. જય દેવ અગણિત ગુણ સ્વામી વીર મહાવીર સ્વામી જે સુરવર પૂજે જેને છતાં પોતે સદા નિષ્કામી છે. સુખ મોક્ષનું માટે નમો અતિવીર મહાવીર સન્મતિ પ્રભુ ગુણમાં ભાવે રમો. બળવાન બીજો પાપ હરનારો નથી. જુગ જુગ જૂની લાંબી કથા સંક્ષેપથી કહી આમથી. સંસાર ત્રાસ ભરેલ તેથી છૂટવા જન ઈચ્છશે. વળી મોક્ષ માર્ગ પમાય શાથી એમ પોતે પૂછશે. જે ક્ષેત્રમાં મુનિગણ અનંત વિદેહ મુક્ત થયા હતા ભાવિ વિશે પણ મુક્ત થાશે હાલ પણ મોક્ષે જતા. તેવા વિદેહ વિશે મનોહર મધુકવન વિલસી રહ્યું. યાત્રા
તે વન વિશે પૂરુરવા પિલરાજ સાથી સહવસે મૃગમાની મુનિવરને અરે તે વિલહણવાને તસે कल्याणकारी कालिका राणी मना करती कहे हे नाथ हणवाना जता वन देव सोने दहे તેને નમી પૂજા કરો ભલું પીલ સર્વે નું થશે સુણી વાણી રાણીની બલી બિલ ભાવ સહ ભક્તિ વસે मुनिने नमी पूजा करे त्या मुनि दयाळु उच्चरे रे धर्मथी त्रण લોકની લક્ષ્મી મળે જો આચરે મદિરા મધુને માંસ અંજીર ઉમરડા ટેટાત જો સાચાજીને સ્વરમાની હિંસા દીતજી અણુયમ ભજો વ્રત બાર પાળો શ્રાવકોના તે સદા સુખદાયી છે જો ટેક રાખીને નિભાવે સ્વર્ગ સુખ અનુયાયી લે મુનિ વાત માની મોક્ષ માર્ગે ચાલતા બિલ ભવ ગયો અંતે સમાધિ સહિત મરી તે દેવ ધર્મ બળે થયો વળી અવધિ બળતી જાણી સુરતે જ્ઞાનીની ભક્તિ કરે ભવદેવનો પૂરો કરીને ભરત સુત થઈ અવતરે દાદારુ સબ સાધુ થયા ત્યારે મરીચી મુનિ બને તજી ચક્રવર્તી તાતને દાદા સહિત વસતાવને દાદા ઉભા ધ્યાને વને સ્થિર માસ ષટ મેરુ સમા પકડાય ભૂખે મરીચિયાદી રાખી તેની નાતમાં થોડા દિનો ખમી દુઃખ થાક્યો વેખથી ભૂખ ના ટળે ઘર સાંભળ્યું પણ ચિત્તમાં ભય ભરતનો તે અટકળે ખાવા ફળો પીવું સરોવર જળ અને વસવું વને
વન દેવ ધમકાવી કહે, તેથી તપસ્વી વેશ ધારી વન વિશે ફરતો રહે. શાસ્ત્રો રચે વિપરીત મતના શિષ્યને શીખવે વળી. ગ્રહતો નહીં નિંદે કહે જે ધર્મ ઋષભ કેવળી. જે ધર્મના આધારથી ભીલ સુર સુખો પામ્યો અતિ, તે ચક્રવર્તી કુમાર પદ પામી તજે શું થઈ ગતિ. અજ્ઞાન તપથી દેવ થઈ બ્રાહ્મણ જટિલ નામે થયો. ઉછરી અયોધ્યામાં હવે તે વેદ શાસ્ત્રો ભણી ગયો. સંન્યાસી થઈ તપ તપી ફરી તે દેવ થઈ બ્રાહ્મણ થયો. તે પુષ્પમિત્ર સુનામથી વળી તેજ નગરે ઉછર્યો. સંસાર ત્યાગી સાંખ્ય મત વિસ્તાર તો તે વિચર્યો. મરી દેવ ગતિમાં ઉપજો વળી વિપ્ર રૂપે અવતર્યો. તે અગ્નિ સહના નામથી વળી ત્યાગી પરિવ્રાજક બન્યો. પછી દેવ થઈ વળી વિપ્ર મંદિર પૂરમાં શાસ્ત્રો ભણ્યો. સંસ્કાર જૂના જાગતા સંન્યાસ લઈ તપ આદર્યું. મરી દેવ થઈ મંદિર નગરે વિપ્ર કર્મ કર્યા કરું. ધરી નામ ભારદ્વાજ તે ત્રિદંડી થઈ સ્વર્ગે ગયો. ત્યાંથી મરી કુકર્મના ઉદયે અધો ગતિમાં રહ્યો. એકેન્દ્રિયાદિ ભવ કર્યા સંખ્યા રહિત વર્ષો સુધી. મિથ્યાત્વના ફળ દુઃખદાયી ચેત જો શાણા સુધી. બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું કે ડૂબવું દરિયે ભલું. વા સિંહ સંગે એકલું. વસવું વને તે તો ભલું પણ સેવવો કુસંગના. સંકટ નડે સૌ એક ભવ મિથ્યાત્વ નડતું ભવ ઘણા. હિંસાથી પાંચે પાપને મિથ્યા
મિથ્યાત્વ તોડો તાજવે, તો પાપ મિથ્યાત્વે થતું મે રૂગીરી સમસર સવે. નાની કહે તેથી તજો મિથ્યાત્વ ભયકારી મહા. મુમુક્ષુ તો તે ટાળવા સમસેવતા નહીં કોઈ હા. બહુ નીચ યોનિમાં ભમી તે જીવ મરીચીનો હવે. થઈ રાજગૃહીમાં વિપ્રસ્થાવર ધર્મકુળનો સાચવે. મિથ્યાત્વના સંસ્કારથી ભણી વેદ ત્રિદંડી થયો. તપ કાય ક્લેશાદી તપી તે પાંચમે સ્વર્ગે ગયો. પછી રાજગ્રહીમાં વિષ્ણુનંદી પાટવી કુંવર થતા, તેના પિતાએ એક દિન નભ અભ્રનષ્ટ થતા દીઠા. વૈરાગ્ય વેગે રાજ સોંપી ભાઈને દીક્ષા લીધી. યુવરાજ પદ પર વિશ્વનંદીએ સ્વબળ વૃત્તિ કીધી. વિશાખ ભૂતિ નામ નૃપનું પુત્ર સ્વચ્છંદી અતિ. યુવરાજ બાગ વિલાસ દેખી કરી પિતાને વિનતી. તે મોહવશ નૃપ મોકલે યુવરાજને અરિજીતવા. પાછળ સમાચારો મળાએ બાગવંચક અવનવા. યુવરાજ ક્રોધ ભર્યો પાછો ગયો નિજ બાગમાં. નૃપસૂત સંતાતો ફરે, તેને લીધો ત્યાં લાગમાં. જ્યાં સ્તંભ પથ્થરનો હતો તેની પૂઠે સંતાયેલો. જાણી મુઠ્ઠીથી સ્તંભ તોડ્યો, દેખી અરી ઘબરાયેલો. ધિકાર વિષયો પર છૂટ્યો યુવરાજને વૈરાગ્યથી. તેથી તજીને રાજ સુખ દીક્ષાગ્રહે એ ભગવતી. વિશાખ ભૂતિ પણ હવે પસ્તાય પાપી કામથી. જટ જૈન દીક્ષા તે
નૃપપુત્ર વ્યસની નીકળ્યો રે, જાય વેશ્યા મંદિરે, નિજ રાજ્ય સર્વ ગુમાવીને, નીચ નોકરી નૃપની કરે. તે એક દિન બેઠો હતો મથુરા વિશે વેશ્યા ઘરે. ત્યાં ઓળખ્યા મુનિ વિશ્વનંદી, ઘોર તપ જે આદરે. સૂકું શરીર મળદાસમું, શક્તિ વિનાનું લઈ ફરે, ગોવત્સના ધક્કા વડે પડતા દીઠા રસ્તા પરે. તે દુષ્ટ હાસી માં કહે, બળસ્તંભ તોડ બતાવ રે. એ ક્યાં ગયું બળ, આ કરું દુર્બળ દિશે તન સાવરે. મુનિ માનવસ ક્રોધે ભરાયા, લાલ નેત્રે ઉચ્ચરે, હાસી તણું ફળ ચાખશે, મુજ તપ બળે તું આખરે. સર્વસ્વ તારું હું હરું, એવું નિદાન કરી મરે. નિદાન સંતો નીંદતા દે, દુર્ગતિ તપ સૌ હરે. તે દેહ તજીને દેવલોકે, દેવરૂપે વિલસે, વિશાખ ભૂતિ પણ તેજ સ્વર્ગે, શુદ્ધ તપ બળથી વસે. વિશાખ ભૂતિનો જીવ પોદન પૂરમાં પછી અવતરે. નરપતિ ઘરે બળરામ પદ સહ, વિજય નામે ઉછરે. જીવ વિશ્વનંદી નો થયો લઘુ, ભાઈ વિજયનો હવે, ત્યાં પ્રથમ હરિરૂપે સુખો, ત્રિપુષ્ટ નામે ભોગવે. કરનાર મુનિની મશ્કરી, તે દુષ્ટ દુઃખે બહુ ભમી. અતિ પુણ્ય યોગ વડે થયો, વિદ્યાધરેશ પરાક્રમી. એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતી, અર્ધચક્રી પદ ધરે, અલકાપુરીમાં ચક્ર રત્ન સહિત સુખ માણ્યા કરે. ત્રિપૃષ્ઠ વિદ્યાધર સુતા પરણ્યો, સુણી ક્રોધે ભર્યો. અશ્વગ્રીવ જે અર્ધચક્રી, યુદ્ધ કરવા સંચર્યો. હા
તારી ગયો ત્રિપુષ્ટથી ત્યાં ચક્રહણવા ફેંક્યું ત્રિપુષ્ટની જમણી ભુજા પર શાંત થઈ વિરાજ્યું તે અશ્વગ્રીવ તે ચક્રથી મરી સાતમી નરકે પડે ત્યાં અર્ધચક્રી સુખને ક્યાં કષ્ટ સાગર મારડે ચક્રરત્ને જીત્યા 3 ખંડ ત્રિપુષ્ટે પછી લે સર્વની તે શ્રેષ્ઠ વસ્તુ ભોગવે એ નૃપતિ છે રાણી 16,000 તેવી સર્વ સામગ્રી હતી પણ ભોગ મમતા પાપના મૂળ આપતા ખોટી ગતિ સદધર્મને ભૂલી પરિગ્રહ પાપમાં મરતા લગી ત્રિપુષ્ટ વાસુદેવ વસ્યો તજી દયાને મૂલગી મરી સાતમી નરકે ગયો ત્રાસી અરે પસ્તાય ત્યાં માર્યા ઘણા જીવો અરે નર ભવ ગયો અન્યાયમાં દુર્બુદ્ધિવશ પાપો કરી રે ધન તણા ઠગેલા કર્યા ખાધા ખાદ્ય પદાર્થ મેં આચાર ભૂંડાચર્યા રે પરમ ધર્મ ધર્યો નહીં વ્રત નિયમો વિસાર્યા શીલદાન તપ ભાવો ક્ષમાદિ નર ભવે ના ધાર્યા હા હા પડ્યો દુઃખ સાગરે કો નું શરણ શોધું હવે હું ક્યાં જઉં કોને પૂછું રે કોણ મુજને સાચવે ત્યાં તો પકડતા નારકી બીજા ભયંકર ક્રોધી જે અંગો ચીરે ને નેત્ર કાઢે છેદી છેદી રાંધી દે પાછું શરીર આખું થતા તે વન વિશે દોડી ગયો ત્યાં સિંહ રૂપી નારકીના નખ મુખે દુખી થયો રે નરક ભૂમિની વેદના વધુ વીછી ડંખ 1000થી
ભારે ટાઢ કેમ ખમાય ત્યાં લોખંડનો મેરું મૂકે સતખંડ સિદ્ધથી થાય જ્યાં મન વચન તનથી પર થકીને ક્ષેત્રથી દુઃખ થાય જ્યાં દિન રાત દુઃખો ભોગવે નહીં આંખ પણ મીચાય ત્યાં ત્રિપૃષ્ઠના વિયોગથી બળભદ્ર વૈરાગી બને મુનિ પદ ધરી તપ ધ્યાનથી તે સર્વ કર્મોને હણે તે મોક્ષ પદવી પામિયા જ્યાં જ્ઞાન વીર્ય અનંતતા બાધારહિત ત્રિકાળ ત્યાં છે આત્મ પરમાનંદતા બે ભાઈમાં ગતિ ભેદ પાડે કર્મ શત્રુ જો કરે અગણિત વર્ષો નરક દુખે છાયરી બી આખરે વની સિંહગીરી ઉપરે તે સિંહ રૂપે અવતરે હિંસાદી પાપે સિંહ મારી ફરી નરક ખાડે ઉતરે ત્યાંથી છૂટિયા ભરતના હિમવાન પર્વત ઉપરે તે સિંહ બની વિકરાળ રૂપે ક્રૂરતા કરતો ફરે મૃગ મારીને ખાતો હતો ચારણ મુનિ ત્યાં આવ્યા આકાશથી ઉતરી મુનિ પથ્થર ઉપર બિરાજ્યા શ્રી તીર્થપતિ શ્રીધર કને વિદેહમાં મુનિએ સુણી હતી વાત કે હિમવાન પર વસનાર સિંહ મહાગુણી તે તેજ ભરતે તીર્થપતિ 24માં દશમે ભવે નામે મહાવીર અવતરી બહુ તારશે જીવો હવે તેથી સ્મૃતિ ભવ પૂર્વની કઈ આપવા મુનિ બોલતા હે ભવ્ય મૃગપતિ શબ્દ સુણ તુજ હિત પડદા ખોલતા ત્રિપૃષ્ઠ નારાયણ થઈ ઇન્દ્રિય સુખ તે આદરા ત્રણખંડનો સ્વામી છતાના ધર્મકારો તે કર્યા વિષયાંત રહી પાપો કરી
की जीवो वडे अति घोर पीड़ा पामियो। ત્યાં તું શરણ બહુ શોધતો પણ કોઈ રક્ષક ના જડ્યો. ત્યાંથી મરીને સિંહ બની હિંસાથી ફરી નરકે પડ્યો. ते ત્રાસદાયક સ્થાનથી છૂટી સિંહ ભવ આ પામ્યો. તો એ અરે ક્રૂરતા તજેના નરક દુઃખો ભૂલી ગયો. જો શીઘ્ર ક્રૂરતા તું તજી સલ્લેખના વ્રત આદરે તો પાપ કારણ વારણે શુભ દેવ ગતિ હજીએ વરે. મુનિ વચનથી જાતિ સ્મરણ સુખ જ્ઞાન પામી જાગિયો. સંસારના દુઃખો વિચારી સર્વ અંગે કંપિયો. રે આંખથી આંસુ વહે પસ્તાય અતિશય પાપથી. હું સિંહ ભવમાં શું કરું એવું વિચારે આપથી. પ્રેમે મુનિ પાસે પધાર્યા શાંત વૃત્તિ ઓળખી ભવ પૂર્વના સૌ યાદ દે માંડી પુરુરવ ભીલથી. દશમે ભવે તું તીર્થપતિ બનનાર છે એ સાંભળી. તે તાવવા હું આવ્યો તુજ પૂર્ણ આવ્યા પૂછડી. સાધુ અજીતમ જય હવે ઉપદેશ દે કરુણા કરું. ભવ હેતુ આ ચિરકાળનું મિથ્યાત્વમ તું આકરું. હું આત્મશુદ્ધિ હેતુ આ સમ્યક વધારણ જો કરે તો તીર્થપતિ પદ પામીને ત્રૈલોક્યની વિભૂતિ વરે. સાધક નહીં સૌહિતનો સમ્યક્ત્વ સમસદ ધર્મ કો. મિથ્યાત્વ સમ નહીં પાપ બીજું કોશ સર્વ અનર્થનો. સમ્યક્ત્વ સહવ્રત બારને સંન્યાસ પણ તે આદરે. માસાદિ હિંસા હેતુ તજતા મરણનો ડર ના ધરે.
मुख थकी सदधर्म रूप अमृत रस झरतो पीने विशुद्ध मन थी सिंह मुनिने परिक्रमा तरण आपीने मस्तक नमावी व्रत विचारी संयमी भावे रहो चित्रेल सिंह समान दिसे बोध मातन्मय थयो सुसमाधि सहते सिंह मरीने सिंह के तू सुर थयो ने तीर्थपति आदि तणा उपदेश सुणवा पण गयो यात्रा पूजादि भक्ति सह सुख स्वर्ग ना पूरा करी ते धात की खंडे विदेहे राजपुत्र थयो मरी धरी नाम कनको ज्वल सुशास्त्रो भणी सुमेरु गिरी गयो त्या मुनि अवधि ज्ञानी नो ते ने समागम शुभ थयो ते धर्मनी प्राप्ति थवा वंदन करीने पूछतो मुनिराज धर्म स्वरूप शू जीव जेथी मोक्षे पहुंचतो हितकारी वाणी ज्ञानी मुनि करुणा करीने उच्चरे सुण बुद्धिमान सुधर्म तेजे भव जड़े थी उतरे छे तृण समाजे रंक ते त्रिलोकपति ते थी बने आलोक मां पण संपदा पामी प्रसारे कीर्तिने उत्तम पदो जगना बधा सुधर्म पाळ्या ना पड़ो ते धर्म केवड़िए अहिंसामय कह्यो छे निर्मळो यति धर्म मोक्ष उपाय रूप सर्वांग यौवन माधरो ने क्रोध कामादि अरि निर्मूल तप शास्त्रे करो सुणी वाणीए गुण खाणी विद्या धर विचारे छे अरे मृत्यु फरे माथा परे बहु बाळने पण ते हरे जे धर्म भूले ते बधा करी पाप मृत्यु मुख पुरे तजी संग सौ दीक्षा धरी उल्लास बहुते नाउरे अन्ते
કરતા વરી સમાધિ તે મરી સુખ ભોગવે સુરલોકના પણ ધર્મ જાયન વિસરી શુભ ભાવના બહુ ચિંતવે સમકીત બળ જીતે ધરે